શું કરો છો? જન્મદિવસ ખબર છે તમને પ્રિતેશ? ઓ જાઓ ને હેડો. તમને નહીં ખબર, તમે જોશો ને હમણાં એટલે તમને ખબર પડશે. બુધવારે લો ચા આપી દઉં. લો તમને જો આ છે ને પાણી. અમુક વખત એવું થાય પાણી બહુ મોડા સુધી આવે અને અમુક વખત એવું થાય હે મમ્મી હાથીનું ના લેવું પડે જોઈએ. એવું નહીં. અમુક વખત કેવું થાય છે, નહીં આવે. અમુક વખત છોય ના થયું હોય ને બંધ થઈ જાય છે. થઈ ગયું બંધ તો કેટલા વાગ્યા ખબર તમને? 8:30 ઉપર થયું. હા હા, મેં પેલા એમાં ભરી રાખ્યું છે ચોખ્ખું પાણી છે મમ્મી. મેં તો ભરીને તપેલી થોડું હજે મારું ફોનમાં કામ ચાલુ જ છે અને હર્ષિલ હજુ સુવે છે. મમ્મી પાણી થઈ ગયું. ઉભો થા, પાણી ઠંડુ નહીં આવત ને ડોલ ભરી તાજા પાણી. ઉઠ. એટલે શું બનાવશો મમ્મી તમે? બાપા ઠંડી બહુ લાગે છે. આજ તો આને ગમશે નહીં હા જવાનું. 2 દિવસ તક હવે એને બહુ આ વર્ષનું પતી ગયું. હવે સ્કૂલનું હવે બીજો મહિનો જશે. 3જા મહિનાથી તો બીજો મહિનો તો ખબર નહીં પડે એમને જતો રહેશે. અને 3જા મહિનાથી રજા અને ભાઈ પરીક્ષા પતી ગયું વર્ષ. 3જા મહિનામાં અડધા દિવસની સ્કૂલ થઈ જશે ને. હા, 3-4 પીરિયડ હવારની થશે સ્કૂલ. એટલે એમાં એવું જ ના તો કોર્સ તો બધો પતાવી દીધો અત્યારથી. તમારે ઇસ્ત્રી કરવાની છે હજુ? તો અત્યારે હું ઉપર ગઈ હતી પ્રિતેશને ઉઠાડવા માટે, કેમ કે એમાં થયું એવું કે કાલના વિડીયો અપલોડ હજુ મારાથી નહીં થયો તો મારા ફોનથી શૂટ નહીં કરી શકતી. તો પ્રિતેશનો ફોન લઈ આવી અને કામ આજે થોડું વધારે બાકી છે. મોડું પણ શીખવું છે. મને જો વિડીયોમાં કશો પ્રોબ્લેમ થાય ને બહુ જ મોડું થઈ જાય અને સરખું કરવામાં છે. તો અહીં આગળ મેં ચા ને એવું તો મૂકી દીધેલું છે. અને મારે વઘારવાની છે રોટલી. કાલની રોટલી હતી જે બહુ જ બચી ગયેલી છે તો મેં કીધું કે વઘારી દઉં પહેલાં હું. તો એને છે ને પહેલાં તો નાના એ કરવા પડશે ને એમાં મારે બહુ ટાઈમ જતો રહેશે. તો પહેલાં એને હું એકદમ નાની સુધારી દઉં. તો અહીં આગળ આ રીતે નાની એકદમ ઝીણી આપણે ચોરીએ ને એ રીતે બધી હું રોટલી ચોરી દઉં અને પછી એને મસ્ત તલ ને એવું નાખી જો જીરું રાઈ ને એ બધું નાખી અને મસ્ત વઘારીશ.
તો આગળ મેં તલ નાખી દીધા છે શેકાવા માટે. બહુ દિવસ પછી બનાવી આજે મેં વઘારેલી, કેમ કે બચે તો જ બનાવું, નહીં તો નહીં. અને આ રોટલી તો તાજી સારી જ ના લાગે. જે આપણે બચેલી હોય ને એકદમ આમ સરસ થઈ જાય. તાજી એટલી ના સારી લાગે. અમુક વસ્તુ ના એ થાય. અમુક વખત તળી દઉં અને અમુક વખત વઘારી દઉં. તો આજે મેં કીધું કે ચાલ વઘારી જ દઉં. એમ તલને એવું વધારે નાખીને તો વધારે સરસ લાગે. થોડું મીઠું નાખવાનું. સરસ મસાલો થઈ ગયો હશે તો એડ કરી દઈશું રોટલી. તો આ થઈ ગઈ મારી વઘારેલી રોટલી. તો આજે નાસ્તામાં હું એ જ લઈ જઈશ, વઘારેલી રોટલી. હું જાઉં. હું કશું રહી તો નહીં જતું ને ભૂલી તો નહીં જતી ને. ઓ બાપા રે. તો બ્રિદેશ તો નીકળી ગયા છે આગળ ને હું નીકળું છું હવે. હજુ મારે છેક 12 સુધી ચાલતા જવું પડશે અત્યારે. હા તારા ચપ્પલ પડ્યા છે ને હવે જ બેસી રહ્યા છો. મને એમ કે બહાર હશો. પવન લાગે છે નહીં? તો અત્યારે હવે નીકળી ગયા છે જોબ પર જવા માટે. મારે છે આગળના વાળ એટલા નાના છે ને તો આમ શું કહેવાય એટલો પીનોથી જ એને એ કરવા પડે. બાકી તો બહાર જ આવી જાય છે આમ. હા ઘરમાં હોય ને તો એટલું ઠંડીની ખબર નહીં પડતી, પણ બહાર નીકળે ને તો ખબર પડી જાય છે ઠંડીની. તો ચલો મળીએ આપણે સાંજે હવે. મને કીધું કે ભૂલીબેનનો ફોન આવે કેવાયસી મેં આઈને જ કીધું. મેં કીધું મારે રાતે જવું પડશે મોટી માન થઈ. એટલે મેં તો કીધું હું રાતે આવીશ. હા હવે આવીશું તમને મળવા. ના ના વહેલા જ આવીશું, વહેલા જ આવીશું. ના 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 વહેલા આવીશું. હા 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 જી હા. તો કેમનું બગડી ગયું? સી ખબર, મેં પલાળ્યું ને મેં તો ગરમ કેટલું કર્યું તો નહીં થતું ચાલે. ગરમ કરો તો પાછું કર્યું આમ કરંટ જ જુઓ તો નહીં આવતો કરંટ જો કઈ ઝટકા લાગે છે. તો પણ થતું કેમ નહીં? તમે આમ હાથ મૂકી દો. મેં તો ગરમ કરી લાઇટરને ગરમ કરો જ જો. તો મમ્મી અત્યારે બનાવે છે ફ્લાવર તુવેરનું શાક. બપોર શું બનાવેલું મમ્મી? ભાજી. ભોયલો શું લઈ ગયેલો? ભાજી. ખાઈ નહીં ગયેલો? રોટલો ખાધો વઘારેલો આલ્યો તો ખાધો એણે. હળદરનું મરચું બહુ કલર વાળું લાગે ને, લાલ શાક નહીં થઈ જતું. તો મરચું તો કલર વાળું જ છે ને આપણે. આ વખત જ એવું આવ્યું કલર વાળું, નહીં આવતું કલર વાળું મરચું. અહીંયા આગળ શું છે મમ્મી? બહાર 40 દિવસ થયા ને પેલામાં. થઈ ગયા? આયા તમે? મેં શું કીધેલું તમને લાવવાનું? પૌવા નતું કીધું યાર. મોર્નિંગ ત્યાંથી લઈ લેજો. ગઈકાલ નાસ્તો શું બનાવીશ? કે માડા પડી ગયા? થાક લાગે બાપા પછી અહીં ફોન ના કરી જો પ્રિતેશ તમે. કર હોય
નંબર કઈ જમાયો? તો ફરી એક કામ કરજો, ઘરે રહો તો મળી આવજો એકવાર ફરી જઈને. એટલે કઈ પૂછું કેવું પડે હવે. અને હું શું કહેતી હતી બીજું તમને, હવે ફરી તમે ક્યારે રજા પાડવાના છો? શું ખબર ને? 14 તારીખે પાડી દેજો, એવું કરજો રજા. કઈ જવાનું? અને એ નહીં એટલે કહું સવારે છે ને આપણે ત્યાં પહેલાં જઈ અને પહેલાંનું પહેલાં કામ બતાવી આવવાનું, કઈ? ભાઈ કરવાનું એ. હા ચાલો, કેમ નહીં તાર? મેં આગળ આવ્યો તો મને નહીં ખબર થઈ ગયો. એવું કેવું? દારૂ ઘણ ઘરે ચાલે. હલા તો હોય. નીચે હંતેલો હતો. હા ચાલ, બહેરું બંધ કરી દે આપણું. પાછળ ઉભો રહો તો કઈ આઈ ખાઈ લે કે કરી દે બહેરનું બંધ કરી દે. બહેરનું બહેરનું હા એ જારી કહેવાય. સાસુ છે. તારું ફેવરેટ શું ઇન્ડો કરી? ખાઈ લે. ડબલ. ફુલેવર તું એ રિંગ. ભેગા તો લે કાકાને ફોન કરતા કે ઘેર પપ્પા ખાવા. કરો. મમ્મી કરો. તમે મને રરોજ કરાવો છો ને તમે કરો. કરો. મમ્મી મેં 100 રૂપિયા નોટ રાખી હતી. તાર જોડે કઈથી આવી 100 રૂપિયાનો નોટ? આ લે હાથ બતાય હેન્ડ વોશ. હું નહીં વોશ કરી આવ. ખાઈશ. વોશ કરી આવ પણ તો નહીં ખાઉં. માય ખાવું નહીં, માર ખાઈશ તારો. ના. મમ્મી કેટલી ખાવાનું છે ને આમાં? તે કેટલા દિવસથી કર્યું છે? હા તો પણ આ તો કઈ હું સામે લેવા જાઉં? કેવી વાત કરસ તું તો? તો તે કર્યું નહીં એમ કહી કર્યું છે દઉં. લા. તો બનાવ્યું છે ફ્લાવરનું શાક અને ખીચડી અને રોટલી છે. તો આવો જમવા માટે. ઓય ચલ કાનો ચલ આવી જા. બર્થડે ગર્લ. હાલો. હા બોલ. એક તો આ લાઇટરનું મમ્મી પ્રોબ્લેમ થઈ ગયો છે. हमको भूलियो नहीं तो ब्लॉक पे जाइए आप बोलते हैं समय मंगाया जो बोले મમ્મી કેટલા શેકો? भाई मारी आंखों में से जाइए तो खाई हो मारी आंखों પ્રીતેશ તમારું? ખાવાનું છે? હા खूब ही फर्क पड़ा તો મારું તો મરજી, મારું મન થાય તો હું ખાઉં, ના થાય તો ના ખાઉં. મારું મન. तो पापड़ बोले तो भोजन नाम की टूट ना खस पापड़ હું નહીં કોઠે તોડતી. मम्मी भोजन कौन मुकाए હું કઈ જાય છે એટલા એની જાતે તૂટી જાય, ખબર પડે છે? तो हमारे लिए थोड़ी सी स्ट्रॉबेरी હા પછી લે આવા ધીરો કર ઓય તમે ટીવીનો વાત ધીરો કઈથી બનાવી લાયો? રુદ્રના ઘરથી. હું મારી પાસે આવે છે અને તે પ્લેન બનાવવાનું જો હા ચાલ એને આવી જા. ચાલ અહીંયા પછી રમેશ ચાલ મને બતાય શું કરાયું. બહુ અવાજ થાય છે નહીં બહાર? વિડીયો રાખીને રે આખું થાય. આજે નોટબુકમાં કશું નહીં કરવા હવે બુકમાં બધું કરવું જો એની નોટબુકમાં લખાયું બતાય મને અબલ જે લખાયું છે. હે. નાટક ના કરીશ. પછી નંબર આ ખુલતી કરવું ત્યારે હર્ષિલને ઊંઘવાટને એવું કરાવી અને પછી જો તો એ તો હવે રહેવાનું. તો ઉપર આવી ગઈ તો હવે વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.